સ્વામિનારાયણ ભગવાનની જય, ગોપીનાથજી મહારાજની જય. સુવર્ણ મુગટ અર્પણ વિધિના પ્રસંગે આજની કથાનું શ્રવણ કરાવતા વિદ્વાન શાસ્ત્રી સ્વામી નારાયણજી સ્વામી, શુભ અવસરે પધારેલા પરમ પૂજ્ય મહારાજ શ્રી પૂજ્ય નૌતમ સ્વામી, મંદિરના ચેરમેન શ્રી, મુખ્ય કોઠારી સ્વામી, વિદ્વાન શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, ભદ્રેશભાઈ, ચંદ્રેશભાઈ, મહેન્દ્રભાઈ, નિલેશભાઈ, એમનો સારો એ પરિવાર, એમના આત્મીયજનો જીવરાજભાઈ, પંકજભાઈ વગેરે વાલા સૌ સંતો અને હરિભક્તો, જય સ્વામિનારાયણ. બહુ વાત નથી કરવી, એક નાની વાત કરવી છે. નૌતમ સ્વામીએ આ મુગટ યાત્રા અજમેરા પરિવારના માધ્યમથી શરૂ કરેલી વડતાલથી. ત્યાર પછી નૌતમ સ્વામી અહીંયા લગભગ 6-1 મહિના પહેલાં ગોપીનાથજી મહારાજનો મુગટ પ્રિયાંકભાઈ અને મનોજભાઈના માધ્યમથી કર્યો. હમણાં 1 મહિના પહેલાં જૂનાગઢની અંદર પ્રિયાંકભાઈ અને મનોજભાઈના માધ્યમથી કર્યો. બરાબર. આજે આ વર્ષોથી જે આ ચંદેશભાઈ વગેરે જોડાયેલા છે, એમણે આજે સુવર્ણનો મુગટ અર્પણ કર્યો. ભગવાને સંપત્તિ આપી હોય તો શાસ્ત્રમાં એના 3 જ રસ્તા બતાવ્યા છે: દાન, ભોગ અને નાશ. ઉત્તમમાં ઉત્તમ કોઈ માર્ગ હોય તો એ દાનનો છે. આ પરિવારે જે આપ્યું છે, સ્વામિનારાયણ ભગવાન કેટલા રાજી થતા હશે. ઠીક છે, કરોડો રૂપિયા જેની પાસે હોય કરોડો રૂપિયાનું દાન કરે. આ ભૂમિ વચનામૃતની ભૂમિ છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાને 194 વચનામૃત કીધેલા છે, યાદ રાખજો. એવી આ ભૂમિ છે. પણ સ્વામિનારાયણ ભગવાન જ્યારે મંદિરમાં કોઈ આપે ત્યારે કેટલા રાજી થાય છે, આ વાત બધાએ યાદ કરવા જેવી છે. યાદ રાખજો. આ ડાયરેક્ટ કનેક્શન કરવું ને બહુ અઘરો વિષય છે હો ભક્તો. આ ઉભય પક્ષે આ વાત સમજવાની છે. ડાયરેક્ટ કનેક્શન ચંદ્રેશભાઈ કે એમના પરિવારથી ગોપીનાથજી મહારાજની સીધી સેવા કરાવી અને અહીં આવી, અને જે લોકો જાણે તો એમાંથી એમને ખ્યાલ આવે કે આ સેવા આ પરિવારે કરી. એક નાની વાત, સ્વામિનારાયણ ભગવાન જ્યારે આવી સેવા કરે ત્યારે કરોડો રૂપિયાથી જેટલા રાજી થાય એટલામાંનો નાનામાં નાની સેવા કરી હોય ને તો પણ રાજી થાય. એની એક વાત યાદ કરજો અને કોકને કહેજો. પહેલાં જ્યારે મહારાજ હતા ને ત્યારે મની ક્રાઇસિસ બહુ હતી, આજે નથી. સ્વામિનારાયણ ભગવાન આ ગઢપુર મંદિરનું કામ ચાલતું હતું ને ત્યારે ભક્તો સેવા લખાવવા આવતા હતા. એમાં એક ભક્ત આવ્યા, એનું નામ હતું ગોખરવાડાના દુબળી ભટ્ટ. જેની પાસે કોઈ સાધન નહોતું, જેની પાસે કોઈ સંપત્તિ નથી, જેની પાસે કોઈ એક પૈસો નહોતો, એ હરિભગતે ભિક્ષા માગવાનું જે પાત્ર તાંબડી હતી એ વેચી દીધી અને એના માત્ર 4 આના આવ્યા. મારો કહેવાનો હાર્દ એ છે કે તમે જ્યારે ડાયરેક્ટ સેવા કરો તો ભગવાન કેટલા રાજી થાય છે, આ વાત યાદ રાખવાની છે. બીજું ફરગેટ. 4 આના જ્યારે એ દુબળી ભટ્ટે આપ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી કે ગોપીનાથજી મહારાજના કળશ ચડી ગયા. વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન ડાયરેક્ટ સેવાથી કેટલા રાજી થાય છે. નૌતમ સ્વામીને જેટલા પણ અભિનંદન આપ્યા ને એટલા ઓછા છે, યાદ રાખજો. એમનો લગાવ સ્વામિનારાયણ ભગવાને બનાવેલા મંદિરો પ્રત્યે એટલો બધો છે કે એમને વળગેલા કોઈ પણ હોય તો એની ખૂબ સેવા કરાવે છે. મેં જૂનાગઢમાં વાત કરી હતી, એમનું પેટ છે ને બહુ મોટું છે, પણ એટલા જ એમના વિચારો પણ મહાન છે. યાદ રાખજો ભક્તો. એટલે એમને ધન્યવાદ છે. જે પરિવારે આ સેવા કરી છે, પરિવારમાં સ્વામિનારાયણ ભગવાન ખૂબ સંપ રાખે અને આમના થકી આ સત્સંગમાં સમજણ આવે એટલી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. બાપુ સ્વામીએ ખૂબ જ પ્રસંગને